Hey dear friends, welcome to my channel. ટ્રાવેલિંગ માટેનું પરફેક્ટ ગુજરાતી હોમ ફૂડ એટલે કે મસાલા કડક ભાખરી. જો તમે આ રેસીપીથી મસાલા કડક ભાખરી બનાવી લીધી તો આ ભાખરી તમારે 15થી 20 દિવસ ઇઝીલી તમે સ્ટોર કરી શકો છો અને હોમ ફૂડ એન્જોય કરી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમે તેને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે એક બાઉલ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. એનાથી હાફ બાઉલ ઘઉંનો જાડો એટલે કે ઘઉંનો કકરો લોટ લીધેલો છે. એનાથી હાફ બાઉલ બેસન એડ લીધું છે. હવે નટી ક્રંચ માટે તલ લીધા છે 2 ચમચી જેટલા. 2 ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે. હવે મસાલામાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું, મીઠું. આમાં ઓઇલ મુઠ્ઠી પડતું લેવાનું છે એટલે 3 મોટા ચમચા ઓઇલ લઈ લઈએ. હવે બધાને સરસ મિક્સ કરી લઈશું. બધા મસાલા અને લોટ તેલ સાથે પ્રોપર મિક્સ કરી લેવાના છે. આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે જેથી ભાખરી આપણી લોંગ ટાઈમ સુધી કડક રહેશે. હવે થોડું થોડું પાણી લઈ અને કડક ડો પ્રિપેર કરી લઈએ. આનો સોફ્ટ ડો પ્રિપેર નથી કરવાનો છે કે સોફ્ટ થઈ ગયો તો ભાખરી સોગી થઈ જશે, બહુ લોંગ ટાઈમ સુધી કડક નહીં રહે. આપણે લોટને બહુ મસેડવાનો નથી, જસ્ટ બધો લોટ ભેગો કરવાનો છે, એટલું જ વજન આપવાનું છે. આપણે લોટને મસેડવાનો નથી. આપણો આ રીતનો ડો પ્રિપેર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ કડક ડો પ્રિપેર થયો છે. હવે એમાંથી લુવા કરી લઈએ. આ રીતે મેં બધા લુવા પ્રિપેર કરી લીધા છે. હવે આપણે એને મીડિયમ થીક બેઝ વણી લઈએ. આપણે ઘઉંનો જાડો લોટ એડ કર્યો છે એટલે આપણી બોર્ડર આ રીતે ફાટી જશે. એટલે આ રીતે વાસણની મદદથી કે કૂકી કટરના મદદથી જે બહારનો પોર્શન છે એ આપણે રિમૂવ કરી લઈશું અને ભાખરીનો પરફેક્ટ શેપ લાવી લઈશું. તો આ રીતની થીક ભાખરી રાખવાની છે. આ રીતે હું બીજી બી ભાખરી પ્રિપેર કરી લઉં છું. આ રીતે મેં બધી ભાખરી પ્રિપેર કરી લીધી છે. આ રીતે મોટો તવો લીધેલો છે. એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈ અને ઓઇલ આખા તવા પર આ રીતે સ્પ્રેડ કરી લઈશું કે જેથી એની હીટ પરફેક્ટ બધી સાઈડ રહે. હવે જેટલી તવા પર સમાશે એટલી આપણી ભાખરી અરેન્જ કરી લઈશું. હવે મીડિયમ ફ્લેમ પર આ રીતે ફેરવતા ફેરવતા બંને સાઈડથી થોડી કૂક થઈ જાય ભાખરી ત્યાં સુધી એને ચડાવવાની છે. આપણે જોઈ શકીએ છીએ કે એક સાઈડ ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે. હવે આ રીતે આપણે તેલ લગાવ્યા વગર બી ભાખરીને કડક શેકી શકીએ છીએ. તો આપણી તેલ લગાવ્યા વગર બી ભાખરી કડક રેડી થઈ ગઈ છે. હવે આપણે બીજી ભાખરી તેલ થોડું સ્પ્રેડ કરીને શેકીશું. તમે આ રીતે બંને સાઈડ તેલ સ્પ્રેડ કરી તબેથાની મદદથી બી શેકી શકો છો. પણ પરફેક્ટ રિઝલ્ટ જોઈતું હોય ભાખરી કમ્પ્લીટ શેકાવાનું
તો આપણે આ રીતે કાપડની મદદથી શેકીશું તો એનું ચારે સાઈડ સરખું વજન આવશે, એટલે ચારે સાઈડથી સરખી ક્રિસ્પી થશે. તો હું બધી ભાખરી શેકીને પ્રિપેર કરી લઉં છું. તો મારી બધી મસાલા કડક ભાખરી શેકાઈને રેડી થઈ ગઈ છે. આપણે એને હાફ અવર આ રીતે ખુલ્લી રાખી અને ઠંડી થવા દઈશું. ઇનકેસ જો તમે ગરમમાં બંધ કરી દેશો તો એ સોફ્ટ થઈ જશે. આપણે જોઈ શકીએ છીએ કે કેવી સરસ બિસ્કિટ ભાખરી થઈ છે. તો મેં આ ભાખરીને છુંદા અને રસ સાથે સર્વ કરી છે. તમે બી આ ભાખરી ઘરે બનાવો, ટ્રાવેલિંગમાં લઈ જાઓ, તમારા બચ્ચાઓ માટે નાસ્તા માટે બી બનાવી રાખો. તો આ ભાખરીની રેસીપી તમારા ઘરે કેવી રીતે બનાવે છે એ મને કોમેન્ટમાં જણાવજો. અને આવી બીજી